રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર મહોર લાગી। જિલ્લા પંચાયતના સ્થળાંતરમાં ખોટું થયાનો રિપોર્ટ। તપાસ સમિતિના રિપોર્ટમાં ખોટું સ્થળાંતર થયાનું બહાર આવ્યું। સ્થળાંતરમાં ખોટા બિલો રજૂ થયાનો ગુજરાત ફર્સ્ટનો અહેવાલ હતો। સ્થળાંતર મામલે સવાલો ઉઠતા ડાક પીછોડાના પણ પ્રયાસ થયા। વિપક્ષે પણ મુદ્દો ઉઠાવતા તપાસ સમિતિની રચના થઈ। 80 લાખ રિનોવેશન અને 22 લાખ સ્થળાંતર માટે ચૂકવાયા હતા। ચૂકવાયેલી રકમ પરત લેવાશે કે નહીં તે હવે જોવાનું રહ્યું। ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર મુદ્દે ગુજરાત ફર્સ્ટ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં જૂની જિલ્લા પંચાયતથી નવું જે કોર્ટ બિલ્ડિંગની અંદર સ્થળાંતર કરવામાં આવ્યું તેમાં સ્થળાંતર મામલે ખોટી રીતના લાખો રૂપિયાના બિલો છે તે રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા અને તપાસ રિપોર્ટ છે તે પણ સબમિટ થઈ ચૂક્યો છે અને તપાસ રિપોર્ટની અંદર દાળમાં કંઈક કાળું છે તે પ્રકારના ઉલ્લેખો છે તે પણ કરવામાં આવ્યા છે। કારોબારી અધ્યક્ષ દ્વારા પણ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને કહ્યું હતું કે ક્યાંક મને પણ એવું લાગે છે કે આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે અને તેને લઈને તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી। સફાઈ હોય, સ્થળાંતરની વાત હોય, અલગ અલગ બિલો છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને તમામ બિલો છે તે મોટા ભાગે શંકાસ્પદ જણાણા હતા અને તેને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા આખો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। કલર કામ જે કરવાની વાતો હતી તે માત્ર એક લોબીમાં થયું હતું ને બિલ લાખો રૂપિયા છે તે બતાવવામાં આવ્યું હતું। તો બીજી બાજુ જિલ્લા પંચાયતથી નવી જિલ્લા પંચાયત એટલે કે કોર્ટ બિલ્ડિંગ સુધી સામાન જે લાવવામાં આવ્યો હતો તેમાં મોટા ભાગનો અમુક પ્રકારનો સામાન લાવવામાં આવ્યો હતો। મોટા ભાગનું ફર્નિચર છે તે જૂની કોર્ટનું જે યથાવત ફર્નિચર હતું તેનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો પછી ફર્નિચરનો ખર્ચો પણ શંકાસ્પદ જણાયો હતો ને તેને લઈને આખા અહેવાલ પ્રસારિત કર્યો હતો ને ત્યારબાદ કારોબારી અધ્યક્ષ દ્વારા સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરી હતી અને તપાસ સમિતિમાં રિપોર્ટ પ્રાથમિક રિપોર્ટ છે તે સબમિટ થઈ ગયો છે અને તેમાં ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ પણ આવ્યા હોવાના સામે આવ્યું છે અને હવે આગામી સમયમાં કારોબારી અધ્યક્ષ અને ડીડીઓ દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવશે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 80 લાખ રૂપિયા છે તે અલગ અલગ કામગીરીને અને 22 લાખ રૂપિયા સ્થળાંતર પેટે ચૂકવણી પણ કરી દેવામાં આવી છે। હવે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।